હેલો એન્ડ વેલકમ ટુ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. દોસ્તો, અવનવી રમતો આપણે ડેફિનેટલી અહીંયા ચર્ચા કરી છે. ક્રિકેટ હોય, બેડમિન્ટન હોય, ટેનિસ હોય, આ બધી રમતો તો આપણે વારે ઘડીએ ડિસ્કસ કરતા હોઈએ છીએ. પણ ક્યાંક સાહસિક રમતો એટલે કે એડવેન્ચર સ્પોર્ટ્સનો આજકાલ જમાનો છે. ઘણા યુવાનો આજકાલ એડવેન્ચર સ્પોર્ટ્સમાં જઈ રહ્યા છે. ઓવરઓલ તમે જોવા જાઓ તો જે પ્રમાણે ભારતની અંદર રમતગમત ક્ષેત્રે અત્યારે વિકાસ ચાલી રહ્યો છે, ક્યાંક દરેક રમતોમાં ક્યાંક લોકો જવા લાગ્યા છે. એટલે ક્રિકેટ ઉપરથી થોડો ઘણો ભાર એ ઓછો થઈ રહ્યો છે. સાહસિક રમતોની જો વાત કરીએ આપણે તો ઘણી બધી એવી રમતો છે કે જ્યાં સાહસની જરૂર છે, જ્યાં ઊંચા પર્વત ઉપર ચડવાનું હોય કે પાણીની અંદર ગોથા ખાવાનો હોય. દેર આર પ્લેન્ટી ઓફ સ્પોર્ટ્સ. એમાં પણ આજકાલ યુવાનો જતા થયા છે. એક બહુ સ્વાભાવિક સારી વાત એટલા માટે કહી શકાય કે જેમ જેમ અલગ અલગ રમતો આવશે તો પછી એકાદ બે સ્પોર્ટ્સ પૂરતું જે મર્યાદિત આપણે જે ચર્ચાઓ કરતા હોઈએ છીએ એ ક્યાંક એ વિસ્તરશે અને અન્ય સ્પોર્ટ્સ તરફ જશે. આજે હું એક એવી સ્પોર્ટ્સ સ્કૂબા ડાઇવિંગ વિશે વાત કરવાનો છું. આ એક એવી જબરજસ્ત રમત, મને એટલું બધું એને જોયા પછી મને એટલો રોમાંચ લાગ્યો કે મને થયું કે લાવો આના ઉપર એક કાર્યક્રમ ચોક્કસ આપણે કરીએ. અને સ્કૂબા ડાઇવિંગ એક એટલી રોમાંચક રમત છે. મારી પાસે નીરવ પરીખ સાહેબ ઉપસ્થિત છે. નીરવભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નીરવ પરીખ સાહેબની જો વાત કરીએ તો તેઓ સ્કૂબા ડાઇવિંગના નિષ્ણાત છે, એક્સપર્ટ છે અને ઇન્સ્ટ્રક્ટર છે. એટલે ખાસ કરીને સ્કૂબા ડાઇવિંગ કઈ રીતે સમુદ્રના તળિયે, આપણે સમુદ્રના તળિયે એટલે વાત કરીએ છીએ કે મોટા ભાગે સમુદ્રના તળિયે ગોથા ખાતા ગોતાખોરોને આપણે જોયા છે. એટલે આજે આપણે એમની વાત કરીએ છીએ. પણ આ રમત કેવી રીતના રમાય, શું થઈ શકે, કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જરૂર પડે, એની ચર્ચા કરીશું. પહેલાં એક રિપોર્ટ. રમતગમતના વિવિધ આયામોમાં નવી રમતો ઉમેરાતી જાય છે. એક નવું સેગમેન્ટ ખૂબ જ લોકપ્રિય બનતું જાય છે અને તે છે એડવેન્ચર સ્પોર્ટ્સ. પેરાગ્લાઇડિંગ, રિવર રાફ્ટિંગ, બંગી જમ્પિંગ, હેલી સ્કીઇંગ, વોટરફોલ રેપલિંગ, સ્નોર્કલિંગ, સાયકલ ટ્રેકિંગ, હોટ એર બલૂનિંગ, સ્કાય ડાઇવિંગ અને સ્કૂબા ડાઇવિંગ. આજે આપણે સ્કૂબા ડાઇવિંગ વિશે જાણીશું. આ એક એવી રોમાંચક રમત છે જેમાં સાહસ, ધૈર્ય, શારીરિક ક્ષમતા અને નવું કરવાની ધગશ જેવા ગુણો હોવા ખૂબ જ જરૂરી છે. જરૂરી સાધનો પહેરીને સમુદ્રની નીચે ડૂબકી મારતા મરજીવાઓને તો આપણે જોયા છે, તો આ ગોતાખોરીનું બીજું નામ એટલે સ્કૂબા ડાઇવિંગ. પાણીની દુનિયામાં વિવિધ સજીવ સૃષ્ટિને ઓળખવી, પર્યાવરણમાં પાણીના જીવોનું મહત્વ સમજવું અને એક ટીમ ભાવનાથી કામ કરવું એ સ્કૂબા ડાઇવિંગની ખાસિયત છે. વિશ્વમાં સ્કૂબા ડાઇવિંગને મહત્વની રમત તરીકે સ્થાન મળ્યું છે. અદમ્ય સાહસ અને નવી શોધની ભૂખ સંતોષતી આ રમત ભારતમાં પણ લોકપ્રિય બનતી જાય છે. તો દોસ્તો, ચાલો એક રોમાંચક સફરની શરૂઆત કરીએ. નીરવભાઈ, સૌથી પહેલાં તો સ્કૂબા ડાઇવિંગ શું છે? કારણ કે જે રીતે અહીંયા બતાવવામાં આવ્યું કે તમે પાણીમાં ગોથું મારો છો, પાણીની અંદર જાઓ છો, પાણીની અંદર જઈને તમે એની જે પાણીના અંદરના જીવો છે એની પણ કંઈક મજા લો છો, કંઈક અંદરના વાતાવરણની તમે. આ સ્કૂબા ડાઇવિંગ એક્ઝેક્ટલી શું છે? અને ખાસ બીજો પણ સવાલ સંલગ્ન એટલે છે કે મારા દર્શક મિત્રોને એ પણ જાણવું હશે કે કોણ રમી શકે આ. નીરવભાઈ. સ્કૂબા ડાઇવિંગનું જો એબ્રિવેશન આપણે કરીએ તો સ્કૂબા સ્ટેન્ડ્સ ફોર સેલ્ફ કન્ટેન્ડ અંડર વોટર બ્રીધિંગ એપરેટર. ઓકે. એટલે સ્કૂબા ડાઇવિંગ એટલે સ્વયં તમારા બોડી સાથે, તમારા શરીર સાથે સંકલિત કરેલા સાધનો સાથે તમે શ્વાસ પાણીની અંદર લઈ શકો એવા સાધનોનું આખું સંયોજન અને સંકલન કરી અને પાણીની અંદર તમે જવા માટેના જે સાધનો જે છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો, એને આપણે સ્કૂબા ડાઇવિંગના શબ્દ એક અક્ષરનું જો તમે એબ્રિવેશન કરો તો સેલ્ફ કન્ટેન્ડ અંડર વોટર બ્રીધિંગ એપરેટર્સ. હવે આ સાધનો જે છે એને કેવી રીતે ઉપયોગ કરવો એના માટે એનું આખું સાયન્સ છે. એ સાયન્સ સમજી અને આ જલક્રીડા થતી હોય છે. આ સ્પોર્ટ્સ છે, એડવેન્ચર છે અને એક એપ્લિકેશન છે જેને હવેના જમાનામાં પરદેશની અંદર અને ભારતની અંદર આપણે સિટીઝન સાયન્સ અને સિટીઝન વિજ્ઞાન એટલે નાગરિક વિજ્ઞાન એક સંશોધન માટે પાણીની અંદર એક જિજ્ઞાસા તમારી જે છે કે પાણીની અંદર કેવા પ્રકારના જીવ છે, જળસૃષ્ટિ છે. ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે અને એટલી બધી અસંખ્ય જીવન આપણા દરિયા કિનારે છે. કદાચ આપણને સિંગાપોર, મલેશિયા
ગોલ્ડન ટ્રાયેંગલ, ઓસ્ટ્રેલિયા, ગ્રેટ બેરિયર રીફ, એ બધાની દરિયાઈ જીવન વિશે વધુ ખબર છે. પણ પર્ટિક્યુલરલી એક ગુજરાતી તરીકે આપણા ગુજરાતના દરિયા કિનારે કેવા પ્રકારની દરિયાઈ વનસ્પતિ છે, કેવા પ્રકારના દરિયાઈ જીવો છે, એની આપણને માહિતી ખૂબ ઓછી છે. એટલે ખાસ કરીને પૂછવાનું એવું મન થાય છે કે કોણ આમાં જોડાઈ શકે, કારણ કે ઘણા બધા સાહસિક રમતોમાં ટ્રેકિંગ કરે છે કે ગ્લાઇડિંગ બધા કરે છે, ઘણી બધી બીજી રમતોમાં જાય છે. પર્ટિક્યુલરલી સ્કૂબા ડાઇવિંગ માટે અમુક પ્રકારનું શારીરિક તમારું બંધારણ જોઈએ કે કઈ રીતે કયા ઇન્ગ્રેડિયન્ટ એવા જોઈએ કે જે એક સ્કૂબા ડાઈવર બની શકે? હું મારી વાત કરું, મારી ઉંમર અત્યારે 52 વર્ષની છે અને સ્કૂબા ડાઇવિંગ અને આ પ્રકારની સાહસિક વૃત્તિ મારા અભ્યાસક્રમ પછી, એટલે 19 વર્ષનો હું હતો ત્યારે પહેલી વખત મને મરીન નેશનલ પાર્ક, એટલે ભણ્યા પછી 21 વર્ષનો થયો ત્યારે મરીન નેશનલ પાર્ક આપણું જે જામનગરની અંદર છે એની અંદર એક ફિલ્મ બનાવવાની તક મને મળી અને એમાં અંડર વોટર ફિલ્મિંગ ફોટોગ્રાફી કરવાનું હતું. એટલે ત્યારથી મારા એમાં એક વિચાર બીજ મુકાયો કે ભાઈ ઢીચણ જેટલા પાણીમાં ફિલ્મિંગ ફોટોગ્રાફી કરવા કરતાં આપણે 30 ફૂટ 40 ફૂટ કેવી રીતે જઈ શકે. એટલે 95ની સાલમાં મેં પહેલી વખત સ્નોર્કેલિંગ ચાલુ કર્યું. સ્નોર્કેલિંગ એક એવી વસ્તુ છે કે જેમાં ચશ્મા અને એક પાઇપ એ પહેરી અને તમે પાણીની અંદર 10-15 ફૂટ સુધી ડૂબકી મારી અને પાછા બહાર આવી શકો. સ્નોર્કેલિંગથી એક સ્ટેપ આગળ જઈએ તો નિયમ એ જ છે કે તમે કેવી રીતે શ્વાસ લઈ શકો, પાણીની અંદર જોતા કેવી રીતે શ્વાસ લઈ શકો. હવે સ્કૂબા ડાઇવિંગની અંદર શું છે કે ભાઈ તમારી પાસે એક ટેન્ક છે, પ્રેશર ટેન્ક છે. એ ટેન્કની અંદર કમ્પ્રેસ હવા ભરેલી છે. જેમ ગાડીના ટાયરની અંદર તમારી 30થી 35 PSI હવા ભરેલી હોય છે, એવી રીતે આ સ્કૂબા ટેન્કની અંદર 3000 PSI પ્રેશરથી હવા ભરેલી હોય છે. એટલે 2 થી 2.5 કલાક તમે પાણીની અંદર 30-35 ફૂટ સુધી નીચે ગયા હોય તો 2-2.5 કલાક તમે અંદર ફરી શકો, અંદર જોઈ શકો, મજા માણી શકો. હવે આ આખી પ્રક્રિયા જે છે આમ સાહસિક દેખાય છે, પણ એને સરળ બનાવવા માટે એને એક શીખવા માટેની એક પદ્ધતિ ગોઠવી છે આંતરરાષ્ટ્રીય રીતે, જેની શરૂઆત સ્વિમિંગ પુલની અંદર થતી હોય છે કે ભાઈ સ્વિમિંગ પુલની અંદર તમે આ બધા સાધનો કેવી રીતે વાપરો અને આપતકાલીન સિચ્યુએશનમાં કેવી રીતે તમે સેફલી બહાર પાણીની અંદરમાંથી બહાર આવી શકો. એ બધું પ્રશિક્ષણ તમે જેવું લો એટલે વસ્તુ તમારા માટે એકદમ સિમ્પલ થઈ જતી હોય છે. જેમ પહેલી વખત તમને કોઈ ગાડીના સ્ટીયરિંગ ઉપર બેસાડી દે તો તમને કાયમ ડર રહે કે ભાઈ એક્સિલેટર દબાવવાના બદલે બ્રેક દબાઈ જાય અને બ્રેક દબાવવાના બદલે એક્સિલેટર દબાઈ જાય. એટલે આવી બધી સિચ્યુએશન, આવી બધી પરિસ્થિતિ ના ઊભી થાય એટલા માટે આંતરરાષ્ટ્રીય રીતે સ્વિમિંગ પુલની અંદર આનું પ્રશિક્ષણ સૌથી પહેલાં લેતા. રાઈટ. હું તમને પૂછવા માગું છું કે ધારો કે કોઈને સ્કૂબા ડાઇવિંગ શીખવું છે તો એક્ઝેક્ટલી કેટલી ઉંમર જોઈએ અથવા તો કોઈ શારીરિક બંધારણ આવવું જોઈએ કે શું એના ઇન્ગ્રેડિયન્ટ શારીરિક રીતે કેટલો સક્ષમ હોવો જોઈએ અથવા તો માનસિક રીતે કેટલું અથવા તો એનામાં સાહસિક વૃત્તિ કેટલી હોવી જોઈએ, કયા ઇન્ગ્રેડિયન્ટ જોઈએ આના? આની અંદર સ્કૂબા ડાઇવિંગ કરવા માટે સાહસિક વૃત્તિ એક જરૂરી છે. બરાબર. અને 10 વર્ષથી ઉપરના બાળકો અને 10 વર્ષની ઉપરના કોઈ બી વ્યક્તિ હોય તો એને એક સમજ શક્તિ, એક પ્રકારની સમજ શક્તિ હોય છે 10 વર્ષથી. એટલા માટે એને એક સ્ટાન્ડર્ડ બનાવ્યું છે કે ભાઈ 10 વર્ષથી ઉપર હોય તો તમે અમુક સાયન્સ, અમુક જે પ્રશિક્ષક કે જે ચોકસાઈપૂર્વક એ કાળજી રાખી શકે એટલી સમજ શક્તિ હોય છે. એટલા માટે આની વય મર્યાદા જે છે 10 વર્ષની રાખવામાં આવી છે કે 10 વર્ષના ઉપરના વ્યક્તિ આની અંદર પાર્ટિસિપેટ કરી શકે. શારીરિક ક્ષમતાની રીતે જોઈએ તો 20થી 25 ફૂટ જે રિક્રિએશનલ ડાઇવિંગ છે એને ધ્યાનમાં રાખીને કહીએ. 25થી 30 ફૂટથી વધારે જ્યારે આપણે ડાઇવિંગ કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા લિમિટેશન્સ હોય છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે. પાણીનું પ્રેશર છે, શ્વાસ લેવાની પ્રોબ્લેમ છે. એટલા માટે બ્લડ પ્રેશર, પછી તમારો હાર્ટ એટેક, પછી તમારી શારીરિક ક્ષમતાઓ, કોઈ ઓપરેશન કરાવ્યું હોય અથવા તો તમારી કોઈ મૂવમેન્ટ, પગ
પગ ખાસ કરીને આની અંદર પગનો ઉપયોગ થતો હોય છે, કારણ કે આની અંદર હાથનો ઉપયોગ નથી થતો. બરાબર. એટલે પગમાં કોઈ ઓપરેશન કરે, આ બધા લિમિટેશન્સ નથી, પણ તમારા જે પ્રશિક્ષક હોય અથવા તો તમે જેની સાથે ડાઇવિંગ કરતા હોય એને તમારી શારીરિક ક્ષમતાઓની ખબર હોય તો એન્ટ્રી અને એક્ઝિટ અને સેફટી આ બધાનું પ્લાનિંગ કરી અને તમે આ જળ ક્રીડા કરી શકો. તમે બહુ સરસ વાત કરી કે અપંગ માણસો પણ સ્કૂબા ડાઇવિંગ કરી શકે છે. તમે બહુ સરસ વાત કરી એક્ઝિટ અથવા તો એન્ટ્રી, અને આ એક્ઝિટ એન્ટ્રીના એકચ્યુઅલી આ ટેકનિકલ વર્ડ્સ કયા છે કે તમને બધું પહેરાવે પછી જ્યારે અંદર ધક્કો મારે અથવા તમે પડો અને ત્યાર પછી એ 3 શબ્દો જરા એલોબરેટ કરો. એટલે આપણે કોઈ બી રિસ્ક ફેક્ટર, કોઈ બી આપણે બિઝનેસ કરીએ તો આપણે એન્ટ્રી ને એક્ઝિટ બે નક્કી કરતા આવીએ કે ભાઈ આપણે ચલો એન્ટ્રી લેવામાં આટલા પૈસાનું નુકસાન છે અને એક્ઝિટ લેવામાં આટલા પૈસાનું નુકસાન મૂકીને કદાચ આપણે ઊભા થઈ જઈએ તો વાંધો નથી, પણ અહીંયા ગાડી જીવનું જોખમ છે અને એટલા માટે એક્ઝિટ જે છે એ આપણે સેફલી કરવાની છે. વેરી ટ્રુ. નીચે પાણીની અંદર જે જળ ક્રીડા કરતી વખતે આપણે જે જીવજંતુઓને જે જોવાના છે એમને એમની સાથે કોઈ છેડાછાડી નથી કરવાની, કારણ કે તમને ખબર નથી કે આ ઝેરી છે કે બિનઝેરી છે. રાઈટ. તમને સુંદર દેખાતા કોરલ્સ તમને એવું લાગે કે ભાઈ આ કેવા સોફ્ટ સ્પોન્જ જેવા છે, જઈને પકડો ને જેવો હાથ અડાડો ને તો ત્યાં આગળ ચીરાઈ જતું હોય છે. ઓકે. એટલે કહેવાનો મતલબ સાવચેતી અને એન્ટ્રી એક્ઝિટ, એટલે તમે અંદર કેવી રીતે જવાના છો, પાણીનો વહેણ કઈ બાજુ છે, તમે કેવી રીતે, અને પછી પાછા કેવી રીતે આવવાના છો. અને ઇમ્પોર્ટન્ટલી આ જે છે ને સ્કૂબા ડાઇવિંગ કોઈ દિવસ એકલા નથી થતું, એ ઓલવેઝ ગ્રુપ અને પેરની અંદર થતું હોય છે. ઓકે. મિનિમમ 2 જણા હોય અને ગ્રુપની સાઇઝ ધીરે ધીરે મોટી હોય છે. અને તમે જેમ જેમ તમારી સ્કિલ્સ અને ક્ષમતા જેમ જેમ વધતી જાય એમ તમે એડવાન્સ લેવલ ઉપર જતા જાઓ. નીરવભાઈ, તમે કીધું કે 2 અથવા 2 થી વધારે હોય તો હાઉ દે કોમ્યુનિકેટ, એમનું કોઈ કોમ્યુનિકેટ સિગ્નેચર સાયન્સ હોય છે અથવા કઈ રીતે એકબીજાની સાથે વાત કરે, કઈ કોમ્યુનિકેશન, ધારો કે જ્યાંથી એણે શરૂઆત કરી હોય એટલે મેઇન જે વ્યક્તિ હોય ત્યાંથી અથવા તો જે અંદર એના સાથીદારો છે, હાઉ દે કોમ્યુનિકેટ ઈચ અધર. કમ્યુનિકેશનની અંદર એમાં એવું છે કે જેમ આપણે બોબડા લોકોની ભાષા હોય એવી પરિસ્થિતિ ત્યાં આગળ એવા એન્વાયરમેન્ટની અંદર તમે જતા હોય, ઓકે, એટલે તમારે જે સાઇન લેંગ્વેજીસ જે છે એની બી પ્રેક્ટિસ તમારા સાથી મિત્રો સાથે ને ગ્રુપ સાથે કરવાની હોય છે. ઓકે. કે કઈ સાઇન શેની છે, કે જેમ આપણે આ જે છે એ ઓકે સાઇન છે. ઓકે. હવે આ જે છે એ નોટ ઓકે સાઇન છે. પછી એક બીજી દૂરથી હવે ધારો કે તમે હાથમાં ગ્લવ્સ પહેર્યા છે, ઓકે, અને તમે 10 ફૂટ દૂર છો અને હું તમને આમ ઓકે સાઇન બતાવું તો તમને તો એમ જ લાગશે કે હાથેમાં આ આખું જે છે એ દેખાશે નહીં. તો બીજી પ્રકારની ઓકે સાઇન દૂરથી જો હોય તો આવી રીતે 2 હાથ તમે મૂકો તો એ એમ કહેવાય કે ભાઈ આ ઓકે સાઇન છે. એટલે આવી જુદી જુદી અનેક પ્રકારની 70 થી 80 સાઇનો છે કે ભાઈ આઉટ ઓફ. પણ કઈ કોમનલી યુઝ સાઇન્સ હોય છે? આમ ધારો કે ઓક્સિજન કદાચ માસ્કમાં કઈ પ્રોબ્લેમ હોય તો ઓકે, નોટ ઓકે, આઈ એમ આઉટ ઓફ એર, ઓકે, આઈ એમ આઉટ ઓફ એર, મને હવા ઓછી આવે છે, પ્રેશર ઓછું આવે છે, મને ઠંડી લાગે છે, મને કાનમાં દુખે છે, ઓકે, મને માથું દુખે છે, માથું દુખે છે, કાનમાં દુખે છે. એટલે આ પ્રકારની જે. અચ્છા, ધારો કે એવું કયા પછી શું નેક્સ્ટ સ્ટેપ શું હોય કે વેધર એની સાથીદાર છે એને હેલ્પ કરતો હોય છે, ઈ કમ્સ ધેર એન્ડ ટુ ધ રેસ્ક્યુ, અથવા તો ઉપરથી એને હેલ્પ આવતી હોય છે? પહેલા તો ટ્રેનિંગ જો પ્રશિક્ષણ જો સારી રીતે લીધું હોય તો અમુક જે કાન દુખવા માટેની અને તમારે હેડેક માટેની અને ઠંડી લાગવા માટેની જે ઠંડી લાગવાની આખી જે એ છે એ સિચ્યુએશન થવી ના જોઈએ. સારું પ્રશિક્ષણ જો લીધું હોય, એ સારું પ્રશિક્ષણ ઇમરજન્સી ક્રિએટ ના કરવા માટેનું છે. બરાબર. પહેલા તો ઇમરજન્સી તમારે ક્રિએટ કરવાની જ નથી. ઓકે. એટલે એ પ્રશિક્ષણ જો પ્રોપરલી લીધું હોય તો તમે કોઈ પણ ઇમરજન્સી ક્રિએટ કર્યા વગર. અચ્છા, ધારો કે
ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે કોઈક ઇમરજન્સી ક્રિએટ થાય અથવા તો કોઈ ધ્યાનબાર એ થઈ ગયું હોય કે ધારો કે 2 જણા સાથે નીચે ગયા હોઈએ અને કોઈ કાર્ય પદ્ધતિ કોઈ કામગીરી માટે ગયા હોઈએ તો જે વ્યક્તિ જે કામ કરવાનો છે એ વધારે એર યુઝ કરવાનો છે. કરેક્ટ. અને જે વ્યક્તિ ઓબ્ઝર્વેશનમાં છે એ તો શાંતિથી એનો શ્વાસ રોકી અને ધીમે ધીમે શ્વાસ, એટલે એની હવા જે છે એ લાંબો ટાઈમ સુધી ચાલશે. જ્યારે જે કામગીરી કરતો વ્યક્તિ હશે એની હવા જલ્દી પૂરી થતી હશે. હવે આવી સિચ્યુએશનમાં ટેન્કો બદલવી, બ્રીધિંગ એપરેટર્સ જે છે તમારી પાસે છે, ઓલ્ટરનેટિવ સોર્સિસ છે એની ફેરબદલી કરવી અને આવી ઘણી બધી ટેકનિક્સ છે એડવાન્સ લેવલ ઉપર. પણ જે રિક્રિએશનલ ડાઇવિંગ જે છે અને એડવેન્ચર સ્પોર્ટ્સને પર્ટિક્યુલર લગતી જે વાત છે એની અંદર બહુ લિમિટેડ ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થતી હોય છે અને એમાં પાણી ક્લિયર હોય છે કે ભાઈ અમુક ક્લિયર પાણી હોય ત્યાં જ આપણે આ જલક્રીડા ડાઇવિંગ કરતા મને એક બીજી વાત પૂછવાનું મન થાય છે કે આમાં ઘણી બધી વસ્તુ પહેરવાની હોય છે, તો વોટ આર ધી આઈ મીન કયા એવા વસ્તુ પહેરવાની હોય છે જેને અલગ અલગ એની ટેકનિકલ નામ કહેવાતા હશે? કારણ કે ઘણીવાર આપણે તો કે માસ્ક પહેરીને જાય છે કે ઓક્સિજનનું પેલું એ લઈને જાય છે, એવા આપણે ઘણીવાર દ્રશ્યો જોયા છે, પણ ખરેખર આને કયા નામે ઓળખવામાં આવે છે? જેમ આપણે કહ્યું કે ભાઈ ઓક્સિજન લઈ જાય છે, આની અંદર જે હવા ભરેલી હોય છે એ ઓક્સિજન નથી હોતો, પરંતુ ઓક્સિજન વાતાવરણમાં જે પ્રમાણમાં હોય છે, નાઇટ્રોજન, ઓક્સિજન અને બીજા જે પણ ગેસીસ હોય છે, એટલે ઇટ ઇઝ કમ્પ્રેસ્ડ બ્રીધિંગ એર. વાતાવરણમાંથી જ લઈ અને હવા ભરી દેવામાં આવે છે. જો એકલો ઓક્સિજન હોય ને તો નાઇટ્રોજન ડેફિશિયન્સી ઊભી થાય, નાઇટ્રોજન તમને મળે નહીં અને એના કારણે બધા સાંધા અને એ જકડાઈ જાય. મૂળ વાત જે આપણો મૂળ પ્રશ્ન હતો કે આમાં કેવા પ્રકારના સાધનો હોય છે અને એમાં ખાસ કરીને તમને ઠંડી ના લાગે, કારણ કે તમે પાણીની બહાર હોય, પાણીની અંદર જાઓ, પાણીની નીચે જાઓ, પાછા બહાર આવો ત્યારે સડનલી 5 થી 15 ડિગ્રીથી 20 ડિગ્રીનો ફરક આવતો હોય છે. હવે આવી પરિસ્થિતિમાં તમને શરદી ના થઈ જાય અને તમે છીંક ના કરવા માંડો એટલા માટે એના થર્મલ વેર આવે છે જે બેઝિકલી ન્યુપ્રિન મટીરિયલ હોય છે અને ન્યુપ્રિન સ્કિન ટાઇટ હોય છે, તમારા શરીરને એકદમ ટાઇટ હોય છે. બરાબર. એટલે એ ડ્રેસ પહેરવાથી એક વેક્યુમ થઈ જાય છે શરીરને અને બહારના તાપમાનની અસર તમારા બોડીને થતી નથી, સડન અસર નથી થતી. અસર થાય છે પણ ધીરે ધીરે થાય છે અને જેના કારણે તમને શરદી નથી થઈ. આ રહી એક વાત ડ્રેસની. બીજી વાત જે છે તમારે નીચે પાણીમાં જોવાનું છે અને શ્વાસ લેવાનો છે. જોવા માટે ચશ્મા હોય છે અને એ ચશ્માની અંદર પાણી ના આવી જાય અથવા પાણી આવી જાય ધારો કે તો એને કેવી રીતે કાઢવું, અને તમે નાકથી ધારો કે શ્વાસ કાઢો તો ચશ્માની અંદર ફોગ થઈ જાય, તો એ ફોગ કેવી રીતે કાઢવું એનું પ્રશિક્ષણ હોય છે. પછી રહી વાત જે હવા લેવા માટેની, હવા એમાં મોઢાથી લેવાની હોય છે. હવે આ રીતે હવા એકદમ ધીમે ધીમે લેવાની હોય છે કારણ કે જે કમ્પ્રેસ બ્રીધિંગ એર હોય છે એ ઠંડા પ્રકારની હોય છે. હવે એ 3000 PSI પ્રેશરની હવા રેગ્યુલેટર દ્વારા લગભગ 150 PSI ની થાય અને 150 PSI ના પ્રેશરથી તમે ઓન ડિમાન્ડ જ્યારે ખેંચો ત્યારે હવા આવે, જ્યારે ઊભા રહી જાઓ ત્યારે અંદર વાલ્વ બંધ થઈ જાય, પછી જ્યારે હવા કાઢો ત્યારે પરપોટા માટે. મારે તમને બીજું એક પૂછવું છે, જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ એક અત્યારે બહુ ચાલતો કોન્સેપ્ટ છે, ખાસ કરીને વિવિધ જગ્યાએ આપણે સાંભળીએ કે પર્યાવરણનો નાશ થઈ ગયો છે, આમ થયું છે, આનું બેલેન્સ કરવામાં કંઈક જે આપણે રમત વિશે વાત કરી રહ્યા છે એની અંદર પણ એનો મહત્વનો ફાળો હોય છે. સ્કૂબા ડાઇવિંગ જે છે એ મુખ્યત્વે એઝ અ એડવેન્ચર સ્પોર્ટ્સ જળવાયુ પરિવર્તનના મુખ્ય જે પરિબળો જે છે એને કંટ્રોલ કરતા. એટલે જળવાયુ પરિવર્તન એટલે ઓક્સિજન. આપને જાણીને આશ્ચર્ય થશે કે પૃથ્વી ઉપર જે જમીન વિસ્તાર જે છે એના વૈશ્વિક રીતે જો જોઈએ તો 10 થી 12% અને ભારતની અંદર 2015ના રિપોર્ટ પ્રમાણે જો જોઈએ તો 20 થી 23% જંગલો છે. આ જંગલો જળવાયુ પરિવર્તન
એટલે કે ઓક્સિજનના નિર્માણની ફેક્ટરીઓ છે, હમ હમ હમ. પણ એનાથી કરતાં મોટી અને 75 ગણું વધારે કામ હમ. ઓક્સિજનના નિર્માણની જો વાત કરીએ હા. તો એ દરિયાઈ જીવન કરે છે. ઓકે. દરિયામાં રહેતા સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ જીવોને લઈ અને કોરલ્સ, શેવાળ અને અનેક પ્રકાર દરિયામાં ની જે વનસ્પતિ છે, દરિયાના જે જંગલો જે છે એને રેન ફોરેસ્ટ, વરસાદીય જંગલો કહેવામાં આવે ઓકે છે. ઓકે. કારણ કે ત્યાં 24 કલાક 12 માસ પાણી હોય છે. હવે મારે સમયનો થોડોક અભાવ છે. એક આપણે નાગરિક વિજ્ઞાન એનું એક મને શોર્ટમાં એ કરો. વાય હાઉ ધ નાગરિક વિજ્ઞાન અથવા તો કઈ રીતે આ સાયન્સ આની સાથે જ્યારે જોડાયેલું છે? આપણે વાત કરી કે આપણે મને પૂછ્યું કે જળવાયુ પરિવર્તન અને Okay. સ્કુબા ડાઇવિંગનો અભ્યાસ, આહા. સ્કુબા ડાઇવિંગનો અભ્યાસ Right. એ સાયન્સ છે. અને જળવાયુ પરિવર્તન, આ જળમાં જે જીવ જંતુઓ છે એ જળવાયુ પરિવર્તનને કેવી રીતે કોન્ટ્રીબ્યુટ કરે છે, આ બધાનો જો સમન્વય કરીએ તો એક નાગરિક વિજ્ઞાન છે. Okay. એટલા માટે સ્કુબા ડાઇવિંગ, જળવાયુ પરિવર્તન અને આ બધાનો અભ્યાસ જે છે, આ સ્પોર્ટ્સમાં તમે પાર્ટિસિપેટ થાઓ અને એનો જે પર્પઝ છે ઇઝ ટુ રિસ્પેક્ટ ધ નેચર. Okay. આજે તમે જુઓ તો આપણા પ્રધાનમંત્રી Right. જંગલોની અંદર ફરી રહ્યા છે. એવી જ રીતે કાલે કદાચ એવો સમય બી આવશે કે આપણા પ્રધાનમંત્રી સ્કુબા ડાઇવિંગ કરવા જશે. ચાલો ઠીક છે, આપણે સમયનો અભાવ છે. આ સ્કુબા ડાઇવિંગ એટલું ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો કે જે નીરવભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ મી. ખૂબ ખૂબ આભાર તમારો. ખાસ કરીને સ્કુબા ડાઇવિંગની આપણે વાત કરી, પણ જે રીતે સાહસિક રમતોની વાત કરી એમાં સ્કુબા ડાઇવિંગ બહુ જ વધારે પડતું છે, કારણ કે પર્યાવરણ સાથે સુસંગત છે. હું માનું છું કે અત્યારના જમાનામાં પર્યાવરણની જે ચિંતા દુનિયા કરી રહી છે અને જેમ લોકો કરી રહ્યા છે, ખાસ કરીને જરૂરી પણ છે કે પાણી કેટલું છે, ઓક્સિજન કેટલું છે, અથવા તો જંગલો કેટલા છે, આ બધાનો સમન્વય સાધવાનો અને એક સંગાતે બધાને મૂકવાનું બહુ તાતી જરૂર છે. કદાચ સ્કુબા ડાઇવિંગની આ રમત આમાં મદદરૂપ થઈ શકે. ફરી મળીએ, ત્યાં સુધી અશોક મિસ્ત્રીને રજા આપશો. નમસ્કાર.